તળાજા તાલુકાના માંડવાડી ગામની વાડીમાં રહેતા દંપતી વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા પતિએ પત્નીને પથ્થરના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી. ઘટના અંગે મહુવાના કળસર ગામે રહેતા મગનભાઈ બેચરભાઈ ભાલિયાએ મૂળ ઊંચા કોટડા ગામના અને હાલ પિંગળી ગામમાં મનુભાઈ બાલાભાઈ રાઠોડની માંડવાડી ગામની સીમમાં આવેલી વાડીમાં રહેતા શિવા છનાભાઈ વાસિયા સામે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ આપી જણાવ્યું હતું કે પોતાની મોટી પુત્રી અસ્મિતાબેને શિવા વાસિયા સાથે 8 વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ એકાદ વર્ષ બાદ બંને વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતા રહેતા હતા, જેમાં પોતાની મૃતક પુત્રી અસ્મિતાબેને 6 માસથી સંતાનો સાથે રીસામણે પિયરમાં રહેતી હતી. દરમિયાનમાં 5 દિવસ પૂર્વે શિવ વાસિયાએ કોળસાર ગામે આવી હવે હું અસ્મિતા સાથે ઝઘડો નહીં કરું તેમ કહી તેડી ગયો હતો અને ગત મોડી સાંજે કોઈ બાબતે ફરીથી શિવા વાસિયાને પ્રેયસી પત્ની અસ્મિતાને સાથે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાઈ ગયેલા શિવા હવે ઝઘડો નહીં કરું વાસિયાએ વાડીમાં પડેલ પથ્થર વડે અસ્મિતાબેનના માથાના ભાગે કુર્તાપૂર્વક ઘા ઝીકી તેની હત્યા નિપજાવી નાસી છૂટ્યો હતો. મગનભાઈ બેચરભાઈ ભાલિયા આપેલી ફરિયાદના આધારે તળાજા પોલીસ મથકના પોસઈ ચેતન મકવાણે ગુનો નોંધી પ્રેયસી પત્નીની હત્યા કરી નાસી છૂટેલા શિવા છગનાભાઈ વાસિયાને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. ગઈ તારીખ 29/8ના રોજ સાંજે આશરે 4 વાગ્યાની આસપાસ તળાજા પોસ્ટે વિસ્તારના નાની માંડવાડી ગામ છે ત્યાં એ બનાવ બન્યો છે, જ્યાં મનુભાઈ વાલાભાઈ રાઠોડની વાડી આવેલી છે. ત્યાં અસ્મિતાબેન પોતાના પતિ સાથે અને બાળકો સાથે ત્યાં આ વાડીમાં ભાગવી રાખેલને રહેતી હતી અને અસ્મિતાબેન શિવાભાઈ વાસિયા એના પોતાના પતિ શિવાભાઈ છનાભાઈ વાસિયા સાથે અવારનવાર ઝઘડો ચાલતો હતો અને આ બાબતે એના પોતાના ઘરવાળાને પણ જાણ હતી. અને બનાવ એવો પ્રકાર બન્યો કે જે પતિ છે શિવાભાઈ છનાભાઈ વાસિયા એ પથ્થર લઈને એના પત્નીના માથાના ભાગે ઈજા કરેલી છે, જેથી એની મોત થઈ છે. માથાના ભાગે ઈજાથી મોત થઈ છે અને પછી એ ત્યાંથી જતા રહ્યો છે અને આજે એની ધરપકડ કરી સાંજે ધોરણસર અટક કરવામાં આવ્યું છે. હત્યાનું કારણ પતિ પત્નીના ઝઘડો છે. અસ્મિતાબેનના શિવાભાઈ સાથે 8 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયો હતો અને એના 3 બાળકો છે. તો એ જે અવારનવાર ઝઘડો ચાલતો હતો એના કારણે આ બનાવ બન્યું છે અને આમાં પછી જે મરણ જનાર છે એના PM કરવામાં આવ્યું છે અને મરણ જનારના પિતાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીના હ્યુમન સોર્સની મદદથી પાલિતાના રૂરલના વિસ્તારમાંથી પકડવામાં આવ્યું છે અને ધરપકડ કરીને આજે સાંજે 5 વાગે એની ધોરણસર અટક કરવામાં આવી છે.